હાલોલની મસવાડ પ્રાથમિક શાળામાં નિયમોના ધજાગરા સમય પહેલા જ લાગ્યા તાળા. હાલોલ તાલુકાની મસવાડ પ્રાથમિક શાળામાં અંદાજી 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળામાં 10થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે. શાળા 2 પાળીમાં ચાલે છે. નિયમ મુજબ સવારની પાળી સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરની પાળી બપોરે 12 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી ચલાવવાની હોય છે. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27 શરૂ થયા બાદથી બપોરની પાળી દરરોજ સાંજે 4 વાગ્યે જ બંધ કરી દેવામાં આવતી હોવાનો ખુલાસો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 30 જૂનના રોજ સાંજે 4 વાગ્યે સ્થળ તપાસ દરમિયાન શાળાના દરવાજા પર તાળા મારેલા જોવા મળ્યા હતા. હાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું કે નિયમ મુજબ બપોરની પાળી સાંજે 5:30 વાગ્યા સુધી ચાલવી ફરજિયાત છે. જો મસવાડ શાળામાં ખરેખર વહેલી રજા આપવામાં આવી હોય તો સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરીને અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલવામાં આવશે. જ્યારે તપાસ કરનાર અધિકારી દ્વારા સ્થળ પર સીસીટીવી હોવાના કારણે કેટલા દિવસ સ્કૂલ વહેલી બંધ થઈ છે તેની પણ વિગતો બહાર આવી. મસવાડ પ્રાથમિક શાળા 2 પાળીમાં ચાલતી પ્રાથમિક શાળા છે. જેમાં અત્યારે સવારની પાળીમાં 1 થી 5ના બાળકો અને બપોરની પાળીની અંદર 6 થી 8ના બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે. આરટીના નોટ્સ મુજબ જ્યાં 2 પાળીની શાળાઓ હોય એ શાળાઓ સવારની પાળી 7 થી 12:15 અને બપોરની પાળી 12:15 થી 5:30 દરમિયાન ચલાવવાની થતી હોય છે. અમને આ માહિતી મળેલી છે. તો એ માહિતી અંતર્ગત અમે અમારા મદદનીશ કેળવણી નિરીક્ષક મારફતે આની તપાસ કરાવી શાળા પર યોગ્ય કાર્યવાહી હાથ ધરીશું. અંદાજે અમારી લેટેસ્ટ માહિતી મુજબ ત્યાં 250 જેટલા વિદ્યાર્થીઓ અંદાજે અભ્યાસ કરી રહ્યા છે અને ત્યાં 250 વિદ્યાર્થીઓ એટલે 10 થી 11 શિક્ષકો ત્યાં ફરજ બજાવતા હશે. તપાસ અધિકારી હશે એ બાબતે બહુ વિગતવાર તપાસ કરશે. આ પાળી પદ્ધતિમાં શાળા કેવી રીતે ચાલતી હતી એનો સંપૂર્ણ અહેવાલ અમને સુપરત કરશે.